दोस्तों जय द्वारकाधीश मांगो विश आपे 30 છે મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આ બધા મજામાં છો હું પણ મજામાં હું આરકે બુધેલ બ્લોગ આપ સર્વનો યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત કરું છું આજે તારીખ છે 15 મે 2024 અને સવારના 10 વાગ્યા ગરમી બહુ છે આપણે જવું છે નીચે એટલે કાળા ચશ્મા પહેરી લીધા ગરમીમાં કાળા ચશ્મા પહેરીને જ નીચે નીકળાય અને માથે ટોપી પહેરાય તો સૌથી પહેલાં આજનો સુવિચાર લઈ લઈએ પોતાના માટે જ જીવે છે એ કોઈ દિવસ જવાબદારી પોતાના માથે નથી લેતા અને જે જવાબદારી પોતાના માથે લે છે એ કોઈ દિવસ પોતા માટે નથી જીવતા સુંદર સુવિચાર આજે તારીખ 15 મે અમારે હદેવાડા અમારા માતાજી શ્રી બ્રહ્માણી માતા કુલદેવી માં છે તેના આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે તો ત્યાં મઢે આજે હવન અને પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાશે તો આપણે તો ત્યાં ન જઈ શક્યા પણ અહીંથી દેશેથી માના દર્શન કરી લેવાના ઘર મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ માતા પિતાને વંદન ગેસ પાર્સલ લેવા હરે કૃષ્ણ રેસ્ટોરન્ટમાં તો આપણે આવી ગયા હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ પાર્સલ લેવા માટે પાર્કિંગ પાર્સલ લઈ લીધું હવે જવું છે ઘરે ગાડી અહીંયા રોડે પાર્ક કરવી પડે આ વરાછા મેન રોડ સુરત બપોરના 12 વાગ્યા છે એટલે તડકો બહુ છે પહોંચી ગયા આપણે નીચે પાર્કિંગમાં પાર્ક કરી દીધી પહેલે એલિવેટ અને બ્રિયો લઈને આપણે ગયા હતા પાર્કિંગમાં મસ્ત પાર્ક થઈ જાય તો આ અમારું પાર્કિંગ છે બહુ મોટું પાર્કિંગ એપલનું હવે બોલ હેલો જય દ્વારકાધીશ જો નવા ઘઉં આવ્યા આપણે ઘરની વાડીના એટલે નવા ઘઉં બુજેલેથી લેતા આવ્યા હતા એ નવા ઘઉંના ચૂરમાના લાડવા ગણપત દાદાના બને છે પછી આપણે રોટલી બનાવવાની પહેલાં ગણપત દાદાના નવા ઘઉં મસ્ત આપણી વાડીના આવી ગયા મંદિરે ભગવાનનું દર્શન કરવા હું પણ દર્શન કરું અને આપને પણ દર્શન કરાવું રોજ કોઈને કોઈ ભગવાનના મંદિરે ભગવાનને થેન્ક યુ કહેવા અવશ્ય આવવાનું નારાયણ ભગવાન સરસ સુંદર મજાનું વાતાવરણ સાંજના ટાઈમે જુઓ
તાપી નદીના કિનારે આવેલું રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર. રોજ સાંજના ટાઈમે કથા ચાલુ હોય છે. મંદિર ફરતો પ્રદક્ષિણા પથ છે. પ્રદક્ષિણા ફરી એક પંચાયત